વેપારની દુનિયામાં બધું જ વચન પર ચાલે છે, ખરું ને? પણ જ્યારે વાત પૈસાની આવે ત્યારે માત્ર વચનથી કામ ચાલે ખરું? ના ચાલે. એટલે જ આજે આપણે એક એવા જબરદસ્ત દસ્તાવેજ વિશે વાત કરવાના છીએ જે એક સાદા વચનને કાયદેસરની ગેરંટીમાં ફેરવી દે છે. અને એ છે હુંડી, જેને આપણે અંગ્રેજીમાં બિલ ઓફ એક્સચેન્જ કહીએ છીએ. ચાલો એકદમ મૂળ વાત પર આવીએ. વિચારો, કોઈ બિઝનેસ ઉધાર પર માલ વેચે છે, તો એને પૈસા પાછા મળશે જ, એની શું ગેરંટી? આ એક એવો સવાલ છે જે દરેક બિઝનેસમેનના મગજમાં ઘૂમતો હોય છે. આ જે જોખમ છે એને ઓછું કઈ રીતે કરવું? ચાલો એનો જ જવાબ શોધીએ. અને આ સવાલનો જવાબ છે હુંડી. જુઓ, આ કોઈ હવામાં કરેલું વચન નથી. આ તો એક લેખિત અને ખાસ તો બિનશરતી આદેશ છે. એના પર વેચનારની સહી હોય છે અને એ ખરીદનારની સ્પષ્ટપણે કહે છે કે ભાઈ, આટલી તારીખે આટલા પૈસા ચૂકવી દેવાના છે. બસ આટલી સરળ વાત. આ એક જ દસ્તાવેજ ઉધાર વેચાણને એકદમ પાકા પાયે નાણાકીય સાધનમાં ફેરવી નાખે છે. તો આખી કહાનીમાં કોણ કોણ છે? ચલો આ ફાઇનાન્શિયલ સ્ટોરીના મુખ્ય પાત્રોને મળીએ અને સમજીએ કે કોનો શું રોલ છે. તો જુઓ, 3 મુખ્ય ખેલાડીઓ છે. સૌથી પહેલા લખનાર, આ કોણ? જે માલ વેચે છે અને હુંડી બનાવે છે. પછી આવે સ્વીકારનાર, એટલે કે જે માલ ખરીદે છે અને હુંડી સ્વીકારીને પૈસા ચૂકવવાનું વચન આપે છે. અને ત્રીજો છે નાણાં મેળવનાર, મતલબ કે જેના હાથમાં આખરે પૈસા આવશે. હવે મજાની વાત એ છે કે મોટાભાગના કિસ્સામાં જે હુંડી લખે છે ને એ જ પૈસા મેળવનાર પણ હોય છે. સિમ્પલ. સારું, તો હવે હુંડી લખાઈ ગઈ, ખરીદનારે સ્વીકારી પણ લીધી. હવે શું? હવે વેચનાર એટલે કે લખનાર એક 4 રસ્તા પર ઊભો છે. એની પાસે 4 અલગ અલગ ઓપ્શન્સ છે. ચાલો જોઈએ કે કયા 4 સ્માર્ટ વિકલ્પો છે. તો આ રહ્યા એ 4 રસ્તા. 1. પાકતી તારીખ આવે ત્યાં સુધી હુંડી પોતાની પાસે જ સાચવી રાખવી. 2. જો પૈસાની જલ્દી જરૂર હોય તો બેંકમાં જઈને વટાવી લેવી. 3. પોતાના કોઈ લેણદારને એ હુંડી આપી દેવી, જેને આપણે વેચાણ શેરો કહીએ. અને 4. વસૂલાતનું ટેન્શન ન લેવું હોય તો એ કામ બેંકને સોંપી દેવું. દરેક વિકલ્પ પાછળ એક અલગ જ બિઝનેસ સ્ટ્રેટેજી છુપાયેલી છે. ચાલો પહેલો વિકલ્પ જોઈએ. સૌથી સીધો અને સરળ રસ્તો. હુંડી પોતાની પાસે જ સાચવી રાખો. પાકતી તારીખ આવે એટલે સ્વીકારનાર પાસેથી પૂરેપૂરા પૈસા લઈ લો. કોઈ ઝંઝટ નહીં, એકદમ સેફ ગેમ. અને એકાઉન્ટિંગમાં એન્ટ્રી શું થાય? સિમ્પલ. કેશ કે બેંક એકાઉન્ટ ડેબિટ અને બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ક્રેડિટ. પણ ધંધામાં ક્યારેક પૈસાની ઇમરજન્સી આવી જાય તો શું? તો અહીં બીજો વિકલ્પ કામમાં આવે છે. હુંડીને બેંકમાં વટાવવી. મતલબ કે લખનારે આ હુંડી બેંકને વેચી દે છે અને તરત જ પૈસા મેળવી લે છે. હા, એ વાત ખરી કે બેંક આ સેવા માટે થોડી ફી કાપે છે, જેને આપણે ડિસ્કાઉન્ટ કે વટાવ કહીએ છીએ. એટલે જ આની આમનોંધમાં 3 ખાતા અસર પામે છે: બેંક, વટાવ અને લેણી હુંડી. હવે આવે છે ત્રીજો અને બહુ જ સ્માર્ટ વિકલ્પ: વેચાણ શેરો કરવો. આને અંગ્રેજીમાં એન્ડોર્સમેન્ટ કહે છે. સમજો કે મારે કોઈને પૈસા આપવાના છે અને મારે કોઈ પાસેથી લેવાના છે. તો હું શું કરીશ? હું મારી લેણી હુંડી સીધી જ મારા લેણદારને આપી દઈશ. મારું દેવું ચૂકવાઈ ગયું. આ રીતે પૈસા મેળવવાનો હક મારા લેણદારને ટ્રાન્સફર થઈ જાય છે. અને છેલ્લો, ચોથો વિકલ્પ એ લોકો માટે છે જેમણે કોઈ માથાકૂટ નથી જોઈતી. આ છે હુંડીને વસૂલાત માટે બેંકમાં મોકલવી. આમાં લખનાર શું કરે? એ હુંડી બેંકને આપી દે અને કહે, તારીખ આવે એટલે તમે પૈસા વસૂલ કરીને મારા ખાતામાં જમા કરી દેજો. અહીં બેંક ફક્ત એક એજન્ટનું કામ કરે છે. બધી જવાબદારી બેંકની. અત્યાર સુધી તો બધું બરાબર લાગી રહ્યું છે નહીં? પણ વિચારો, જો આપેલું વચન તૂટી જાય તો? જો પાકતી તારીખે પેલો સ્વીકારનાર પૈસા ચૂકવવાની ના પાડી દે તો? અહીંથી વાર્તામાં એકદમ ટ્વિસ્ટ આવે છે. તો જ્યારે સ્વીકારનાર પાકતી તારીખે પૈસા નથી ચૂકવતો ત્યારે આપણે કહીએ છીએ કે હુંડી નકરાઈ ગઈ, એટલે કે ડિસઓનર થઈ ગઈ. હવે આ સમયે એકાઉન્ટિંગનો એક ગોલ્ડન રૂલ યાદ રાખી લો: લખનાર હંમેશા અને હંમેશા સ્વીકારનારનું ખાતું ઉધાર જ કરશે. કેમ? કારણ કે હવે હુંડી તો રદ થઈ ગઈ અને પેલો વ્યક્તિ ફરીથી સીધો દેવાદાર બની ગયો. અત્યાર સુધી આપણે બધી વાત વેચનારના પોઈન્ટ ઓફ વ્યૂથી કરી, પણ એ જ કાગળના ટુકડાને ખરીદનાર કઈ નજરથી જુએ છે? આ ખરેખર એક જ સિક્કાની 2 બાજુઓ જેવી વાત છે. ચાલો આ તફાવતને બરાબર સમજીએ. જે વસ્તુ વેચનાર માટે લેણી હુંડી છે, મતલબ કે લેણું છે, એ જ વસ્તુ ખરીદનાર માટે દેવી હુંડી છે, મતલબ કે દેવું છે.
આથી જ લેણી હુંડીની બાકી હંમેશા ઉધાર હોય અને દેવી હુંડીની જમા. અને સૌથી મોટી વાત, વેચનાર માટે આ એક એસેટ્સ છે, એક મિલકત છે, કારણ કે એ ભવિષ્યમાં પૈસા લાવશે. અને ખરીદનાર માટે? એના માટે આ એક લાયબિલિટી એટલે કે દેવું છે. એ યાદ કરાવે છે કે પૈસા ચૂકવવાના બાકી છે. તો એકદમ ટૂંકમાં કહીએ તો લેણી હુંડી એટલે ભવિષ્યમાં પૈસા આવશે એની ગેરંટી. એટલે શું થયું? મિલકત. અને દેવી હુંડી એટલે ભવિષ્યમાં પૈસા ચૂકવવા પડશે એનું વચન. એટલે શું થયું? દેવું. એક જ ડોક્યુમેન્ટ, પણ બંને માટે એનો અર્થ અને એની અસર એકદમ અલગ. તો આખી વાતનો સાર શું નીકળ્યો? એ જ કે હુંડી એ ખાલી એક કાગળનો ટુકડો નથી. એ વેપારની દુનિયામાં વિશ્વાસ અને સિક્યોરિટીનું બીજું નામ છે. એ ઉધાર આપવાના જોખમને એક કાયદેસર ગણતરીપૂર્વકના નાણાકીય સાધનમાં બદલી નાખે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. જ્યારે કોઈ વચન તોડે છે ત્યારે એની કોઈ કિંમત તો ચૂકવવી પડે ને. તો જ્યારે હુંડી નકારાય ત્યારે એક નકરામણી ખર્ચ નામની વસ્તુ ચિત્રમાં આવે છે. આ શું છે? અને એનાથી પણ મોટો સવાલ, આ ખર્ચ કોણ ભોગવશે? લખનાર કે સ્વીકારનાર?